આ છે રત્ન અને આ છે રત્ન કલાકાર, જેણે આ પથ્થરને ચમકાવીને રત્ન બનાવ્યો છે. હવે તમને થશે કે આ રત્ન કલાકાર તો જબરી કમાણી કરતા હશે, તો ચાલો જાણીએ એમની હાલત શું છે. આ રત્ન કલાકારોની મહેનતના કારણે આ દેશની જીડીપીમાં 1,25,000 કરોડથી વધારે રૂપિયા ઠલવાય છે. વિશ્વના 100માંથી 92 ડાયમંડ આ રત્ન કલાકારોના હાથે તૈયાર થાય છે. એમના મોટા મોટા શેઠિયાઓ કરોડો રૂપિયાની રોલ્સ રોય અને લેમ્બોર્ગિનીમાં ફરે છે. એમના શેઠિયાઓ મોટી મોટી સ્કૂલો, કોલેજો અને બિલ્ડિંગો બાંધીને કરોડો રૂપિયા કમાય છે. હોસ્પિટલોમાં કરોડો રૂપિયાના દાન આપીને એમના નામની તકતીઓ લગાવે છે. હવે તમને થશે કે જેમના શેઠિયાઓની આટલી જાહો જલાલી હોય તો પછી રત્ન કલાકારોને તો પણ હકીકત કંઈક અલગ છે. ગુજરાતના 1,20,000થી વધારે રત્ન કલાકારો પોતાના બાળકોની સ્કૂલ ફી પણ ભરી શકે તેમ નથી. હજુ તો હજારો એવા હશે કે જેમણે આ ફોર્મ નથી ભર્યા કારણ કે તેઓ સરકારની આ ધરમધક્કા પ્રોસેસને સારી રીતે જાણતા હશે. હવે તમને થશે કે હીરાના શેઠિયાઓ તો કરોડો રૂપિયા કમાય છે, તો પછી એમના રત્ન કલાકારોના બાળકોની ફી શા માટે નથી ભરી દેતા? આ પ્રશ્નના જવાબમાં એક રત્ન કલાકારે ખૂબ જ વિચારવા લાયક વાત કહી કે સાહેબ, જો અમારો રત્ન કલાકાર એમ જાહેર કરી દે કે જે શેઠિયા અમારા બાળકની ફી ભરી દેશે તેનું નામ અમે બાળકના હાથ ઉપર ચિતરાવીશું, તો સાહેબ રત્ન કલાકારના બાળકોની તો વાત છોડો, આ દેશના પ્રત્યેક બાળકોની ફી રાતોરાત ભરાઈ જશે. પણ આ શક્ય નથી, કારણ કે બાળકોની જે ફી ભરાશે તેનાથી ભવિષ્યમાં આ બાળકોનું ભલું થશે, આ શેઠિયાઓનું નહીં. જોર જોર સે બોલ કે લોગો કો સ્કીમેं બતા દે. આમાં સરકાર શું કરી શકે તે સાંભળો. આ 1,20,000 રત્ન કલાકારોના બાળકોની એવરેજ ફી આપણે 40,000 ગણીએ તો કુલ સરવાળો 480 કરોડ રૂપિયા જ થાય છે. પણ આ રકમ તો આપણા પ્રધાનમંત્રી માટે ભૂંગળા બટેટા જેટલો ખર્ચ કહેવાય. હમણાં જ આપણા પ્રધાનમંત્રી ત્રિનિદાદ જઈને આવ્યા અને ત્યાંના વિદ્યાર્થીઓને 2,000 લેપટોપ ગિફ્ટમાં આપી આવ્યા. માલદીવ ફરવા ગયા તો ત્યાંની સરકારને 5,000 કરોડ રૂપિયાની મદદ કરી આપી. 250 કરોડના ખર્ચે ગાંધીનગરમાં MLA માટે 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ બનાવી રહ્યા છે. તમે ભેગા થઈને કહી તો જુઓ એકવાર, જો આપણા પ્રધાનમંત્રી પાસે પૈસા નહીં પણ વધ્યા હોય ને તો પોતાનું 4,000 કરોડનું પ્લેન અમેરિકા પાસે ગીરવે મૂકીને પણ તમારા બાળકોની ફી મોરે મોરો ના ભરી દે તો મને કહેજો. પણ શરત એક છે, સુરતનું સર્વોચ્ચ સન્માન આપવું પડશે. અને હા, રજૂઆત કરવા જતા પહેલા પંજાબના કિસાનો અને દિલ્હીમાં આંદોલન કરતા શિક્ષકોને પૂછી લેજો કે એમને શું મળ્યું. એક વાત કહીને પૂરું કરીશ. 30 વર્ષમાં એકવાર પણ મંદિર, મસ્જિદ અને આતંકવાદના બદલે તમારા બાળકોના શિક્ષા માટે જો તમે વોટ આપ્યો હોત ને તો આજે તેમની ફી ભરવા માટે તમારે ફોર્મ ના ભરવા પડત. જય હિન્દ.